મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સ્વરોજગારલક્ષી લોન યોજના વિશે, જેમાં જીપ ફોર વ્હીલર ટેક્સી ખરીદવા માટે તમને 10 લાખ રૂપિયાનું ધિરાણ છે એ આપવામાં આવે છે. તો મિત્રો યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવી કોઈ પણ યોજનાકીય માહિતી આપ સુધી પહોંચતી રહે. ચાલો શરૂ કરીએ. તો યોજનાનું સ્વરૂપ અને લોન સહાયના ધોરણો શું રહેશે એના વિશે વાત કરીએ તો રિક્ષા, લોડિંગ રિક્ષા, મારુતિ ઇકો, જીપ, ટેક્સી વગેરે સ્વરોજગારલક્ષી વાહનો માટે ઓન રોડ યુનિટ કોસ્ટ છે એ તમને આપવામાં આવે છે. વ્યવસાય જેવા કે કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર, રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર, બુક સ્ટોર વગેરે કોઈ પણ સ્વરોજગાર વ્યવસાય માટે 10 લાખ સુધીનું અથવા તો ખરેખર થનાર ખર્ચ બેમાંથી જે પણ ઓછું હશે એ તમને લોન પેટે નિગમ તરફથી છે એ આપવામાં આવશે અને તમે રોજગારી માટે કંઈ પણ અહીંયા કરી શકો છો. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ઉપરોક્ત યોજના માટે લોન વાર્ષિક 5% સાદા વ્યાજે મળવાપાત્ર થશે. એમાં પણ મહિલાઓના નામે જો લોન કરવામાં આવે તો 4% સાદા વ્યાજે છે એ તમને લોન છે એ મળશે. એટલે કે એમાં 1% છે એ તમને ફાયદો થશે જો તમે મહિલાના નામે લોન કરાવો છો. ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક, ટ્રાવેલ્સ, ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહિત મેળવવા માટે બેંકમાંથી તમને 6 લાખ રૂપિયા લીધેલ લોન ઉપર 5% સાદા વ્યાજે છે એ તમને સહાય છે એ મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો સ્વરોજગારલક્ષી તમામ યોજનાઓમાં નીચે મુજબની જે પાત્રતા છે એ પણ રહેશે. અરજદાર ગુજરાતના વતની હોવા જોઈએ અને બિન અનામત વર્ગના હોવા જોઈએ. અરજદારની ઉંમર છે 18 વર્ષ અથવા તો 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ધિરાણનો વ્યાજદર વાર્ષિક 5% સાદા વ્યાજ અને મહિલાઓ માટે 4% રહેશે. પ્રતિ વર્ષ જેટલું ધિરાણ આપવામાં આવશે તે મુજબ જ સાદું વ્યાજ છે એ તમને ગણવામાં આવશે. કુટુંબની વાર્ષિક આવક મર્યાદા છે એ 6 લાખ અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ, તો તમે યોજનાનો લાભ મેળવી શકો છો. ત્યાર પછી મિત્રો સ્વરોજગારલક્ષી લોન યોજનાઓ માટેના જે ધિરાણના માપદંડો છે એમાં વાહન માટેની લોનની યોજનામાં અરજદાર પાસે એક તો પાકું લાયસન્સ હોવું જરૂરી છે તથા નાના વ્યવસાય માટે નિયમ અનુસાર રજિસ્ટ્રેશન પણ તમારી પાસે થયેલું હોવું જોઈએ. મેળવેલ વાહન નિગમની તરફેણમાં ગીરો એટલે કે હાઇપોથિકેશન કરવાનું રહેશે જ્યાં સુધી તમારી લોન ભરપાઈ ન થાય ત્યાં સુધી. વાહન મેળવ્યાના 3 માસ પછી તમારે 5 વર્ષના એક સરખા માસિક હપ્તામાં છે લોન ચૂકવવાની થશે. તો મિત્રો તમને વાહન મળી જાય ત્યાર પછી તમારે 3 મહિના પછી છે એ લોન ચૂકવવાની શરૂ કરવાની થશે. નાના વ્યવસાય લોન મેળવ્યાના 3 માસમાં શરૂ કરવાનો રહેશે તથા વ્યવસાય શરૂ કર્યા બાદ 3 માસ પછી 5 વર્ષના એક સરખા માસિક હપ્તામાં તમારે લોન છે એ ચૂકવવાની રહેશે. તો અહીં મિત્રો 6 મહિનાની તમને છે એ અહીંયા છૂટ દેવામાં આવે છે. 6 મહિના સુધી તમારે 1 પણ રૂપિયો ભરવાનો નથી થતો, પરંતુ 3 મહિના તમારો વ્યવસાય શરૂ થઈ જાય ત્યાર પછીના 3 મહિના એટલે કે એમ ટોટલ 6 મહિના પછી તમારે છે એ વ્યાજ સહિત લોન છે ભરવાની થશે. લોનની કુલ રકમ 7.5 લાખ કરતાં વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા તો અન્ય કોઈ પણ સગા સંબંધીની સ્થાવર મિલકત છે એ નિગમ તરફેણમાં ગીરો છે એ મૂકવાની રહેશે. દરેક લોન લેનારે સહી કરેલા 5 બ્લેન્ક ચેક છે એ તમારે આપવાના રહેશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો મહત્વના જરૂરી જે આધાર પુરાવા તમારે જોડવાના થાય છે. શૈક્ષણિક લાયકાત, ઉંમરનો પુરાવો, આધાર કાર્ડ, અરજદારનું નામ હોય તેવું એક રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો, બિન અનામત વર્ગનું એક પ્રમાણપત્ર, કુટુંબની આવકનો દાખલો છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો આઈટી રિટર્ન, તમામ પેજ, ફોર્મ નંબર 16 સહિત ધંધાના સ્થળનો આધાર, ત્યાર પછી ધંધાના અનુભવનો આધાર, ત્યાર પછી પિતા વાલીની મિલકત, બોજો, મોર્ગેજ કરવાનું સંમતિપત્ર, પરિશિષ્ટ નંબર 3 અહીં મિત્રો ફોર્મની અંદર જ આપેલું હશે, તો એ તમારે કંઈ પણ છે એ મૂંઝાવાની જરૂર નથી. અરજદારના બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ, આઈએફએસસી કોડ સહિત છે એ અહીં આપણે હોવું જોઈએ. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો એક ખાસ નોંધ તમને જોવા મળશે કે નિગમ સમય મર્યાદામાં માંગેલ પૂર્તતા કરવાની રહેશે. જો મિત્રો અહીંયા તમે ફોર્મ ભરો છો અને કોઈ પણ એરર આવે તો તમારે જે પણ ડોક્યુમેન્ટ કરતું હોય અથવા તો જે પણ પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરી અને ફરી પાછું અરજી ફોર્મ છે એ સબમિટ કરવાનું છે. અરજદારે પૂર્તતા કરી અને ફરી પાછી એ અરજી છે એ સમયગાળાની મર્યાદામાં પૂર્તતા કરવાની રહેશે. જો આવું નહીં કરો તો તમારું અરજી ફોર્મ છે એ રદ થઈ જશે.
તો મિત્રો આ રીતે તમારે છે એ સ્વરોજગાર લોન માટે એપ્લાય કરવાની હોય છે. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.